ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રવેશોત્સવ, પુસ્તક વિમોચન અને વાલી સંમેલન યોજાયું હતું, જે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા. બીએ અને બીકોમના આશરે 200 નવા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ અને બુકે આપી આવકારવામાં આવ્યા હતા. કોલેજના અધ્યાપકો દ્વારા લખાયેલો પુસ્તકો વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વાલી સંમેલનમાં મહાનુભાવ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કોલેજની 1961 થી 2026 સુધીની વિકાસ યાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો ડોક્ટર તૃપ્તિબેન સોઢા અને ડિમ્પલબેન ચુડાસમા સહિતના લેખકો દ્વારા રચાયેલું પુસ્તકો મહેમાનોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ ત્રિવિધ કાર્યક્રમ હતો. તેમાં આપણા પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા. સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા. અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા. વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા. અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું. અને આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો. અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અસ્તુ.